મિત્રો સાદા પેંડા તો બહુ ખાધા, કેસર પેંડા બહુ ખાધા, પણ એકદમ દાણેદાર મીઠાઈવાળાની દુકાન જેવા મેંગો પેંડા આ સિઝનમાં ચોક્કસ ટ્રાય કરો. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું મેંગો પેંડાની રેસીપી એટલે કે કેરીના પેંડાની રેસીપી તમારી સાથે શેર કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું તો હવે બિલકુલ ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી મળતી રહે. અને હાઈપ બટનને પણ પ્રેસ કરજો, એટલે અમુક પોઈન્ટ્સ અમને લોકોને મળતા રહે. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ પણ બતાવી દો. એમાં મેં 2 કેરીના પીસ કરીને લીધા છે. એની સામે આપણે મિલ્ક પાવડર લેશું, પછી સાકરનો પાવડર લેશું, કાજુનો પાવડર લેશું, બદામ છે, ઘી છે અને દૂધ છે. તો બનાવવાનું ચાલુ કરીએ. મિત્રો, મેંગો પેંડાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય ને એવા મીઠાઈવાળાની દુકાન જેવા એકદમ ટેસ્ટી અને કણીદાર આપણે આ પેંડા બનાવશું. એ પણ ઇન્સ્ટન્ટ બની જાય છે, કોઈ ટાઈમ પણ નથી લાગતો. તો મેંગોની સિઝન છે ત્યાં તમે એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. તો પહેલાં તો જે આપણે 2 કેરીના મેં પીસ કર્યા છે ને એનો આપણે પલ્પ બનાવી લેશું મિક્સર જારમાં નાખીને, અને એકદમ ફાઇન આપણે પેસ્ટ કરી લેશું. તો આ રીતે જો આપણે પલ્પ કાઢી લીધો છે અને 1 કપ જેવો આપણો મેંગો પલ્પ તૈયાર થયો છે. આ બાજુ હવે આપણે ગેસ ઓન કરી અને એક જાડા તળિયાવાળા પેનમાં આપણે 1 ચમચી જેવું ઘી મૂકી દેશું. હવે આપણે જેટલો પલ્પ થયો છે ને એના ચોથા ભાગનું આપણે દૂધ લેશું. એટલે કે 1 કપ પલ્પ છે તો આપણે 1/4 કપ જેટલું દૂધ એડ કરી દેશું. અને આપણે મેં આ 1 ચમચી દૂધમાં થોડા કેસરના તાંતણા પલાળ્યા હતા, એને પણ આપણે આમાં જ નાખી દેશું. એટલે એકદમ સરસ પેંડાનો કલર આવે અને ફ્લેવર પણ આવી જશે. હવે આપણે આમાં જે કેરીનો પલ્પ બનાવ્યો છે ને એ નાખી દેશું. એટલે કે મેંગો પલ્પ 1 કપ જેવો છે એને આપણે નાખીને અને કન્ટિન્યુ આપણે ચલાવતા રહેશું. ની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખી છે. આ રીતે આપણે પેચ્યુલાથી આપણે નોનસ્ટિક પેન લ્યો ને તો વધારે સરસ રિઝલ્ટ મળશે. એટલે તળિયે બેસવાનો કોઈ પણ ડર નહીં રહે અને તમારો પલ્પ પણ એટલો સરસ તૈયાર થઈ જશે. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેશું. એટલે એની જે કન્સિસ્ટન્સી આવે ને એ હું તમને બતાવું. તો આ રીતે જો આપણે ચલાવતા રહ્યા છીએ અને 3 થી 4 મિનિટ થઈ ગયું છે. અને જો આપણા પલ્પનો કલર પણ થોડોક લાઇટ એવો થઈ ગયો છે. તમે આ રીતે કન્ટિન્યુ ચલાવશો ને એટલે એકદમ સરસ તમારો પલ્પ કૂક થતો જશે, એટલે ઓટોમેટિક એનો કલર ચેન્જ થઈ જશે. હવે આટલું 3 થી 4 મિનિટ થઈ છે અને આ કન્ડિશન આવે ને એટલે તમારે એને એમાં 1/4 કપ જેટલી આપણે સાકર પાવડર નાખી દેશું. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. અને એને આપણે આ રીતે ચલાવતા જ રહેશું. એટલે આપણી જે સાકરનો પાવડર મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક જ કરવાનો છે, સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. મિત્રો, એક વખત કેરીની સિઝન આપણે હોય ને ત્યારે કેરી ખાઈને તો એકદમ બોર થઈ ગયા હોય છે, પણ તમે આને આ રીતે લાડુ છે, પેંડા છે, તમે બનાવીને બાળકોને આપશો ને તો હોશે હોશે ખાઈ જશે. અને ટેસ્ટ એક અલગ જ તમને એનહાન્સ થશે. એટલા સરસ મીઠા અને ટેસ્ટી એવા કણીદાર પેંડા તૈયાર થાય છે. તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું. આમાં કોઈ પણ જાતનો ટાઈમ નથી લાગતો. જો આપણે આ ચલાવતા રહ્યા છે ને એને પણ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે ખાંડ નાખ્યા પછી. આપણે પલ્પમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો, એટલે કોઈ ટાઈમ નથી લાગતો, પ્લસ જલ્દી એનો ટેસ્ટ પણ આવી જશે. તો આ રીતે આપણી સાકર પણ મેલ્ટ થઈ ગઈ છે. તો આ સ્ટેજે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. અને એમાં આપણે જે મિલ્ક પાવડર લીધો છે, આપણે 1 કપ કેરીનો પલ્પ હતો તો સામે આપણે 1 કપ જેવો મિલ્ક પાવડર લેશું. આ રીતે આપણે એને મિક્સ કરતા જઈશું, લમ્સ ફ્રી તૈયાર કરી લેશું. સ્લો ફ્લેમ ઉપર તમે આ રીતે એડ કરી શકો છો.
ને આ રીતે આપણે જે મિલ્ક પાવડર મિક્સ કરી લીધો છે 1/4 કપ જેટલો હું કાજુનો પાવડર પણ કર્યો છે એ નાખી દઉં છું. જો તમારે કાજુનો પાવડર ન બનાવવો હોય ને તો તમે મિલ્ક પાવડરની ક્વોન્ટિટી વધારી શકો છો, પણ આનો ટેસ્ટ એકદમ સરસ રીચ થઈ જાય છે. તો આ રીતે આપણે કન્ટિન્યુ પલ્પ જેવું થાય ને ત્યાં સુધી ચલાવતા રહીએ. જો આ રીતે આપણે હલાવતા રહ્યા છીએ કન્ટિન્યુ, અને પલ્પ જેવું પણ આપણે એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે. જો એકદમ લમ્સ જેવું થઈ જાય ને ત્યાં સુધી તમારે કન્ટિન્યુ આ રીતે પાવડર બધા આપણે સરસ મિક્સ થઈ ગયા છે, મિલ્ક પાવડર અને કાજુનો પાવડર. આ રીતે તમે પલ્પ સાથે એકદમ સરસ કૂક કરી લેશો ને એટલે એકદમ જો લમ્સ તૈયાર થઈ જશે. હવે આ સ્ટેજે આપણે 1/4 ટીસ્પૂન જેવો એલચી પાવડર નાખી દેશું. તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ટેસ્ટ બહુ સરસ લાગે છે. તો આ રીતે જો આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા જ રહ્યા છીએ, અને આપણું બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે જો આપણે પેન પણ છોડે છે હવે આપણું આ ડો. તો એમાં હવે 1 ચમચી ઘી નાખી અને આપણે એને મિક્સ કરી લેશું, એટલે સરસ આપણું આ ડો તૈયાર થઈ જાય પેંડા માટેનો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અને જો આ એકદમ લમ્સ થઈ ગયું છે આપણે પલ્પ. તો એને ઠંડુ થવા દેશું. જો આપણો પલ્પ ઠંડો થઈ ગયો છે. હવે આના આપણે પેંડા વાળી લેશું. તો આ રીતે સેજ આપણે તમે ઘીવાળો હાથ કરશો તો ઈઝી પડશે, અને તમારે જે શેપના પેંડા કરવા હોય ને એ પ્રમાણે તમે તૈયાર કરી શકો છો. તો આ રીતે થોડું પોષણ લઈ અને આપણે એનો પેંડો તૈયાર કરી લેશું. અને હવે એમાં તમારે આપણે ડિઝાઇન આપવા માટે તમારે કોઈ પણ તમારી પાસે ડિઝાઇન એવું હોય ને એનાથી તમે આ રીતે ઉપર પ્રેસ કરી દેવાનું, એટલે એકદમ સરસ જો ડિઝાઇન તૈયાર થઈ જશે. ખ્યાલ આવે છે તમને? આજે હું તમને 4 ડિઝાઇનના પેંડા બતાવું છું. તો આ રીતે આપણે પહેલાં બધા પેંડાને વાળી લઈએ અને તમને બતાવી પણ દઉં. હવે જો તમારે એ ડિઝાઇન કર્યા પછી આપણે જે ઘરમાં મોલ્ડ હોય ને એના તમે પેંડા તૈયાર કરી શકો છો. આ રીતે આપણી પાસે જો જારો હોય ને આપણે તરવા માટેનો, એની પણ તમે પેંડા ઉપર આ રીતે ડિઝાઇન કરી શકો છો. તો પણ એટલી જ સરસ ડિઝાઇન તૈયાર થાય છે. જો છે ને મિત્રો, આ રીતે તમારી પાસે કોઈ મોલ્ડ હોય ને તો એની પણ તમે ડિઝાઇન આવી રીતે કરી શકો છો. જો એકદમ સરસ ડિઝાઇન થાય છે ને. આ રીતે તમે થમ લગાવીને પણ ડિઝાઇન કરી શકો છો. એકદમ સરસ એ પણ ડિઝાઇન તૈયાર થશે. જુઓ, અને પછી તમારે આમાં કોઈ પણ સૂકો મેવો, પિસ્તા, કાજુ, બદામ કાંઈ પણ તમે મૂકી શકો છો, તો પણ એનો એટલો જ સરસ લુક આવશે. તો આ રીતે આપણે બધા જ પેંડાને તૈયાર કરી લઈએ. તો મિત્રો આપણા પેંડા રેડી થઈ ગયા છે, અને તમે આને થોડીક વાર 1-અડધી કલાક સુકાવા દેશો ને એટલે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જો બધા જ પેંડા આપણા એટલા જ સરસ તૈયાર થયા છે. જો છે ને, તો ચોક્કસ તમે એક વખત આ રીતે ટ્રાય કરજો આ ઉનાળાની સિઝનમાં, એટલે કે કેરીની સિઝનમાં. અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મેંગો પેંડાની રેસીપી કેવી લાગી. ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.